સ્નેહના સ્પંદન સ્નેહના સ્પંદન. ભસ્મ બુધવાર આજથી પવિત્ર તપઋતુની શરૂઆત થાય છે. આ તપઋતુ દરમિયાન આપણાથી થયેલ ભૂલો ને પાપોનો પસ્તાવો કરીને પ્રભુ તરફ પાછા વળીએ. પ્રભુ ચોક્કસ આપણો સ્વીકાર કરશે જ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશના 6 અધ્યાયના વચનો 1-6 અને 16-18. હું તમને ચેતવું છું કે લોકોની નજરે ચડવા માટે તેમના દેખતા ધર્મ કાર્યો કરશો નહીં, નહીં તો તમારા પરમપિતા તરફથી તમને બદલો નહીં મળે. એટલે જ્યારે તું કંઈ દાન ધર્મ કરે ત્યારે દાંભિકો લોકોની વાહ વાહ મેળવવા માટે સભાગૃહોમાં અને શેરીઓમાં ઢોલ પીટે છે તેવો તું પીટીશ નહીં. હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો ક્યારનો મળી ચૂક્યો હોય છે. પણ જ્યારે તું દાન ધર્મ કરવા બેસે ત્યારે તારો જમણો હાથ શું કરે છે એની જાણ તારા ડાબા હાથને થવા ન દઈશ. આમ તારા દાન ધર્મ ગુપ્ત રહેશે અને ગુપ્ત કર્મોને જાણનાર તારા પિતા તને બદલો આપશે. વળી તમે જ્યારે પ્રાર્થના કરો ત્યારે દાંભિકોની જેમ વર્તશો નહીં. એ લોકોને સભાગૃહોમાં અને શેરીઓને નાકે ઊભા રહીને પ્રાર્થના કરવી ગમે છે, કારણ તો જ બધા તેમને જોઈ શકે ને. હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે. પણ તું જ્યારે પ્રાર્થના કરે ત્યારે તારી ઓરડીમાં જઈને બારણા વાસજે અને એકાંતમાં પણ વસનાર તારા પિતાની પ્રાર્થના કરજે. એકાંતની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે. વળી જ્યારે તમે ઉપવાસ કરો ત્યારે દાંભિકોની પેઠે ઉદાસ દેખાશો નહીં. તેઓ તો લોકોને પોતાના ઉપવાસની ખબર પડે એટલા માટે મોઢું વરવું કરીને ફરે છે. હું તમને ખાતરીથી કહું છું કે તેમને તેમનો બદલો મળી ચૂક્યો હોય છે. પણ તું જ્યારે ઉપવાસ કરે ત્યારે માથામાં તેલ નાખજે અને મોં ધોજે, જેથી તે ઉપવાસ કર્યો છે એવું લોકો જાણવા ન પામે. ફક્ત એકાંતમાં પણ વસનાર તારા પિતા જાણે. એકાંતની વાત જાણનાર તારા પિતા તને બદલો આપશે. સ્નેહના સ્પંદન સ્પંદન. આજથી પવિત્ર તપઋતુ શરૂ થાય છે. ઉપાસના વર્ષમાં એક વખત આવતી આ ઋતુ ભક્તોને ખૂબ પ્રિય છે. વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષનો અંત આવતો હોય આ સમય પરીક્ષાઓની તૈયારી માટેનો અને પરીક્ષા આપવાનો છે. આ ગાળામાં આનંદ પ્રમોદના બધા જ સામાજિક પ્રસંગો મુલતવી રાખીએ છીએ. વાતાવરણ ભક્તિમય બને એ માટે ફળિયામાં, દેવળોમાં વિવિધ પ્રકારના ભક્તિના મહાવરા થાય છે. ભક્તિના મહાવરાની યાદીમાં પરમપૂજા, ક્રુસના માર્ગની ભક્તિ, રિટ્રીટ, ધર્મોપદેશ, યાત્રા, ઉપવાસ, દાન ધર્મ, તપઋતુના ભજનો, દ્રશ્ય શ્રાવ્ય કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ભક્તમાં પ્રભુને માટે સમય ફાળવવાની, જરૂરિયાતમંદોને મદદરૂપ થવાની, પોતાના જીવન પર દ્રષ્ટિ નાખવાની જબરી ઉદારતા જન્મે છે. પ્રભુ તપઋતુ આપવા બદલ તમારો આભાર. તપઋતુનો આરંભ ખૂબ ભાવવાહી છે. ગયા વર્ષે વહેંચેલા તાડપત્રને ભેગા કરીને બાળીને ભસ્મ તૈયાર કરવામાં આવે છે. બુધવારે તપઋતુ શરૂ થાય, જેથી તાડપત્રના રવિવાર સુધીમાં 40 દિવસનો ગાળો મળી જાય. પરમ પૂજા દરમિયાન પુરોહિતના ઉપદેશ પછી ભસ્મનો આશીર્વાદ કરવામાં આવે છે. પછી દરેક ભક્તના કપાળે એ ભસ્મ લગાવી એક પંક્તિ ઉચ્ચારવામાં આવે છે. જો પંક્તિ જૂના કરારમાંથી લીધી હોય તો તે આ છે: તું માટી છે અને માટીમાં પાછો ભળી જવાનો છે. જો પંક્તિ નવા કરારમાંથી લીધી હોય તો તે આ છે: હૃદય પલટો કરો અને શુભ સંદેશ ઉપર શ્રદ્ધા રાખો. જે કોઈ પંક્તિ ઉપયોગમાં લેવાય
તે આટલો જ શુભ સંદેશ આપે છે. હજી સમય છે. પ્રભુ માફ કરે છે. માફી માંગી લે. પ્રભુની કૃપાથી આપણા બધાની તપઋતુ ફળદાયી નીવડો. સ્મરી લે માનવ માટી જાયો તુમળશે માટી માગે, તુમળશે માટી માગે. સ્મરી લે માનવ માટી જાયો તુમળશે માટી માગે, તુમળશે માટી માગે. કહો આપણા અધોલોકમાં શાશ્વત નગરી ક્યાંય, કહો આપણા અધોલોકમાં શાશ્વત નગરી ક્યાંય. પાર્થિવ આ અમ નગરી એની ભીતો ભાંગી જાય, પાર્થિવ આ અમ નગરી એની ભીતો ભાંગી જાય. સ્મરી લે માનવ માટી જાય તુમળશે માટી માગે, તુમળશે માટી માગે. ધન ઢગ કીધા મૂરખ માનવ કેવળ નિજ સુખ કાજે, ધન ઢગ કીધા મૂરખ માનવ કેવળ નિજ સુખ કાજે. આત્મ હીરો મળ્યો નહીં તો સહુ જગ રડે સુથાશે, આત્મ હીરો મળ્યો નહીં તો સહુ જગ રડે સુથાશે. સ્મરી લે માનવ માટી જાયો તુમળશે માટી માગે, તુમળશે માટી માગે. પાર્થિવ સંપત્તિ જોગી કોઈની મોહિશ ના તું મનમાં, પાર્થિવ સંપત્તિ જોગી કોઈની મોહિશ ના તું મનમાં. ભલા માનવી ખ્યાલ કરી લો કશું ટકે ન જગમાં, ભલા માનવી ખ્યાલ કરી લો કશું ટકે ન જગમાં. સ્મરી લે માનવ માટી જાયો તુમળશે માટી માગે, તુમળશે માટી માગે. તુજ કરણીનો માર્ગ અવળો અવ પસ્તાવો કરજે, તુજ કરણીનો માર્ગ અવળો અવ પસ્તાવો કરજે. સવળે માર્ગ વળી પ્રેમથી પ્રભુને શિર તુજ ધરજે, સવળે માર્ગ વળી પ્રેમથી પ્રભુને શિર તુજ ધરજે. સ્મરી લે માનવ માટી જાય તુમળશે માટી માગે, તુમળશે માટી માગે. કરુણા સાગર પ્રભુજી એની અઢળક વહેતી દયા, કરુણા સાગર પ્રભુજી એની અઢળક વહેતી દયા. પ્રસન્ન મુખને વિરલ કોપે ક્ષમા ભાવથી ભર્યા, પ્રસન્ન મુખને વિરલ કોપે ક્ષમા ભાવથી ભર્યા. સ્મરી લે માનવ માટી જાય તુમળશે માટી માગે, તુમળશે માટી માગે. સ્મરી લે માનવ માટી જાય